જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં સતત બીજા દિવસે ભંગાણ। જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હરેશ નિમાવતે આપ્યું રાજીનામું। હરેશ નિમાવત 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। 3 ફેબ્રુઆરીએ તેઓ ભાજપમાં જોડાશે। ગઈકાલે કેશોદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારિયાએ રાજીનામું આપ્યું હતું। ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે 50 દિવસ બાદ જેલમાંથી આવ્યા બહાર। જેલમાંથી બહાર આવી ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર। ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે મને ખોટા કેસમાં ફસાવી ભાજપે જેલમાં ધકેલ્યો। જો કે આદિવાસીઓના હકની લડત ચાલુ રહેશે। ચૈતર વસાવાએ હુંકાર કર્યો કે તેઓ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે અને જીતશે। જો કે જ્યારે તેમને સવાલ પૂછાયો કે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડવા ઈચ્છુક છે, ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર નક્કી કરશે। કોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો પર જામીન આપ્યા છે। એવામાં ચૈતર વસાવા ગાંધીનગર રહેશે। ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે। એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે।